નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમનું ગણિત વિષયનું ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓ, જેના વિશે વિસ્તૃતમાં આ વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. આ ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 2 રેખા અને ખૂણાઓ, એ પણ મેં તમને તમારી જે નવી બુક છે તે સંપૂર્ણ સોલ્યુશન સાથે ભણાવેલી છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક મૂકું છું, ત્યાં જઈને તમે જો હજુ સુધી આ ચેપ્ટર ના જોયું હોય તો સૌપ્રથમ એ ચેપ્ટર છે તમારે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લેવાનું છે. અન્ય વિષયોના લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકશો. બરાબર, ચાલો તો સ્ટાર્ટ કરીએ. બિંદુ, રેખાખંડ, રેખા, કિરણ, આ બધું જ આપણે ચેપ્ટરની અંદર વિસ્તૃતમાં ભણી ગયા છીએ. ત્યારબાદ આપ્યું સ્વાધ્યાય 2.1 માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું છે રિહાન કાગળ પર એક બિંદુ દર્શાવે છે, તેમાંથી પસાર થતી કેટલીક રેખાઓ દોરી શકાય. તો એક બિંદુ છે બાળકો, તો એના ઉપરથી પસાર થતી કેટલી રેખા દોરી શકીએ? તો કે 1, 2, 3, 4, 5, 6, આવી રીતના ઘણી બધી રેખાઓ દોરી શકીએ. એટલે એમનો જવાબ આવશે અનંત રેખાઓ. પેલાનું બીજું છે શીતલ એક કાગળ પર બે બિંદુ દર્શાવે છે, તે આ બંને બિંદુમાંથી પસાર થતી કેટલી ભિન્ન રેખાઓ દોરી શકે? એટલે કે બે બિંદુમાંથી અલગ અલગ પસાર થતી કેટલી રેખાઓ દોરી શકાય? તો કે આ બે બિંદુમાંથી પસાર થતી આ એક રેખા દોરી. હવે કોઈ બીજી રેખા દોરવાની પ્રયત્ન કરીએ તો એ બીજા બિંદુમાં જાય નહીં, એટલે આપણે કેટલી દોરી શકીએ? માત્ર ને માત્ર એક જ. બીજું એમાં છે નીચે આપેલા આકૃતિમાં રેખાખંડ ઓળખો અને લખો. બરાબર, તો રેખાખંડ શું થશે? તો કે એક તો થશે એલ એમ, રેખાખંડ એલ એમ. બીજું એમ પી, રેખાખંડ એમ પી. ત્રીજું પી ક્યુ, તો અહીંયા થશે રેખાખંડ પી ક્યુ. અને ક્યુ આર, એટલે રેખાખંડ ક્યુ આર. આવી રીતના ચાર થશે. એમનું બીજું 5 બિંદુઓ પૈકી કયા બિંદુઓ માત્ર એક જ રેખાખંડ પર છે? એક જ રેખાખંડ ઉપર હોય એવા, તો કે એક તો આર અને એક એલ, એટલે બિંદુ એલ અને આર. એમનું ત્રીજું છે કયા બિંદુઓ કોઈ પણ બે રેખાખંડ પર છેદે છે? તો બે રેખાખંડ ઉપર એક તો એમ આ બાજુ પણ અને આ બાજુ પણ, પી આ બાજુ પણ અને આ બાજુ પણ, અને ક્યુ આ બાજુ પણ અને આ બાજુ પણ. એટલે જવાબ આવશે બિંદુ એમ, બિંદુ પી અને બિંદુ ક્યુ. ત્રીજું એમાં પહેલું આકૃતિમાં દર્શાવેલ કિરણના નામ. તો પહેલું થશે કિરણ ટી એ અને બીજું થશે કિરણ ટી બી. એમનું બીજું શું દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ ટી છે? હા, કિરણ ટી એ અને ટીબી નું ઉદ્ભવ બિંદુ શું છે? ટી જ છે. એટલે આ ટી એ પણ ક્યાંથી ઉદ્ભવ્યું? તો કે ટી બાજુમાંથી. અને ટીબી પણ ક્યાંથી ઉદ્ભવ્યું? તો કે ટી ની બાજુમાં. એટલે બંનેનું ઉદ્ભવ બિંદુ કયું થાય? ટી. ચોથું છે આપેલ સૂચના પ્રમાણે કાચી આકૃતિ દોરવાની છે. એમાં પહેલું આપ્યું ઓપી અને ઓક્યુ બિંદુ ઓમાં છેદે છે. તો અહીંયા ઓ માં છેદે એટલે બંને ભેગા થતા હોય અહીંયા ઓ. અને એક્સ વાય અને પી ક્યુ એ બિંદુ એમ માં પાસે છેદે છે. તો અહીંયા બંને ભેગા થાય એટલે અહીંયા એમ માં છેદે. તમારે આને વિડીયો પોઝ કરી અને તમારી નોટબુકની અંદર દોરી લેવાનું છે. ત્યારબાદ સી આપ્યું રેખા એલ પર બિંદુ ઈ અને એફ વચ્ચે પરંતુ ડી નથી. તો એક રેખા દોરી, એના ઉપર ઈ અને એફ આપ્યા, પણ ડી એનાથી દૂર રાખ્યું. બિંદુ પી એ બી પર છે, તો એ અને બી દોર્યો, એના ઉપર આપણે શું દર્શાવ્યું? બિંદુ પી. પાંચમું છે આકૃતિ પરથી વિગતો લખો. 5 બિંદુઓ, તો ક્યાં ક્યાં થાય? ડી ઈ ઓ બી અને સી. ડી ઈ ઓ બી, ડી ઈ ઓ સી અને બી. કોઈ પણ એક રેખા, તો રેખા શું થશે? ડી બી. 4 કિરણો, તો એક કિરણ ક્યુ ઓ સી, બીજું ઓ બી, ત્રીજું તો આ બાજુ ઓ ડી, અને ચોથું તો ઓ ઈ. બરાબર. છઠ્ઠું સોરી 5 રેખાખંડો, તો કયા કયા થાય? ડી ઈ. બરાબર, આ એક થયું ડી ઈ, બીજું ઈ ઓ, આ બીજું, ત્રીજું ઓ બી, ચોથું ઈ
બી એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું આખું, અને ઓ ડી એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું આખું. છઠ્ઠું, આકૃતિમાં કિરણ ઓ એ કિરણ છે જેનું ઉદ્ભવ બિંદુ ઓ છે તથા તે એ અને બી માંથી પસાર થાય છે. પેલું, શું તેનું નામ ઓબી આપી શકાય? શા માટે? હા, કેમ કે ઓ એ બિંદુ બી માંથી પસાર થાય છે એટલા માટે એનું નામ શું આપી શકીએ? ઓબી આપણે આપી શકીએ. બીજું, શું ઓ એને કિરણ એ ઓ લખી શકાય? શા માટે? ના, આવી રીતના લખી શકાય નહીં. કેમ કે ઓ એ નું ઉદ્ભવ બિંદુ કોણ છે? તો કે ઓ. જ્યારે એ બી નું ઉદ્ભવ બિંદુ એ થાય, પણ ખરેખર અહીંયા છે એ નહીં, માટે તેમ લખી શકાય નહીં. ત્યારબાદ સ્વાધ્યાય 2.2 છે. ત્યારબાદ આ ખૂણો છે, એમાં ભુજા, શિરોબિંદુ, આ બધું જ મેં વિસ્તૃતમાં તમને ચેપ્ટર જ્યારે ચલાવ્યું ત્યારે સમજાવેલું હતું. તમે હજી સુધી વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં જોઈ અને લિંકમાંથી જોઈ શકશો. સ્વાધ્યાય 2.2 માં પહેલું આપ્યું, શું તમે આપેલ આકૃતિમાં ખૂણાઓ શોધી શકો છો? કોઈ પણ એક ખૂણા બનાવવા કિરણો દોરો તથા ઉદ્ભવ બિંદુને નામ આપો. તો અહીંયા જો દોરીને મેં આપી દીધું છે અને એનું ખૂણો બને છે બી ડી સી અને ઉદ્ભવ બિંદુ થશે ડી. બરાબર. આમાં તો કે એ ખૂણો એ ઓ બી એટલે આવી રીતના એ અહીંયા ઓ ના બી અને એનું ઉદ્ભવ બિંદુ થશે ઓ. એવી રીતના બંને આકૃતિમાં પણ તમને ખૂણા અને ઉદ્ભવ બિંદુ આપેલા છે, તમારે લખી લેવાના છે. બીજું છે, બાજુ એસટી અને એસઆર નો ઉપયોગ કરી ખૂણા દોરો અને તેના નામ આપો. તો એસટી અને એસઆર બે બાજુઓનો ઉપયોગ કરવાનો છે, એટલે આ રીતના એક અહીંયા આપણે ટી કહી દઈએ, આ એસ અને અહીંયા આર, એટલે ખૂણો આર એસ ટી અથવા તો ખૂણો ટી એસ આર. ત્યારબાદ આકૃતિ પરથી સમજાવો ખૂણો એપીસી ને ખૂણો પી તરીકે ના દર્શાવી શકાય? તો ખૂણો, એમનો ઉત્તર છે, પી માંથી ઉદ્ભવતા ખૂણાઓ એક તો કયો છે? ખૂણો એપીબી એટલે કે આ ખૂણો થશે. ત્યારબાદ ખૂણો બીપીસી એટલે આ ખૂણો થશે, અને એક એપીસી, એવી રીતના ત્રણ ખૂણાઓ છે. તેથી ખૂણો એપીસી ને ખૂણા પી તરીકે દર્શાવી શકાય નહીં, કેમ કે એકની અંદર કેટલા ખૂણા આપેલા છે? તો કે એક, આ બે અને આ આખો 3, એટલા માટે. ચોથું છે, નીચે આપેલ આકૃતિમાં અંકિત ખૂણાઓના નામ આપો. તો અંકિત ખૂણાઓના નામ, પહેલો કયો ખૂણો છે આ અંકિત કરેલો છે? તો કે ખૂણો આર ટી પી, અને બીજો અંકિત કરેલો છે તે, તો કે તે છે ખૂણો પી ટી ક્યુ. બરાબર. એટલે અહીંયા તમને બંનેના નામ આપી દીધા છે, ખૂણો આર ટી ક્યુ અને ખૂણો આર ટી પી બંને. ત્યારબાદ પાંચમું છે, નીચે કોઈ 3 બિંદુ લો જે એક રેખા પર ન હોય તેવા એ બી સી વડે દર્શાવો. દરેકને રેખાથી જોડવાના છે. તો અહીંયા તમને આકૃતિ આપી દીધી છે, બરાબર, અને બધાને રેખાથી જોડીને તમને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એમાં પહેલું કીધું, કેટલી રેખાઓ મળે છે તેના નામ લખો. 3 રેખાઓ મળે છે. કઈ કઈ? રેખા એબી, રેખા બીસી અને રેખા સી. બીજું છે, જેટલા ખૂણા મળે તેના નામ લખો અને દરેક આકૃતિમાં વક્ર વડે દર્શાવો. તો 3 ખૂણાઓ મળે છે, ખૂણો એબીસી, ખૂણો એસીબી અને ખૂણો બીસી એ. ત્યારબાદ છઠ્ઠું છે, નીચે કોઈ 4 બિંદુ લો જેમાંથી કોઈ 3 એક જ રેખા પર ન હોય. એ બી સી અને ડી વડે દર્શાવો. દરેકને રેખા વડે જોડવાના છે. તો અહીંયા તમને સંપૂર્ણ એટલે સંપૂર્ણ આકૃતિ સાથે દોરી અને આપી દીધું છે. તમારે વિડીયોને પોઝ કરી અને એમને લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એમાં પહેલું છે, કેટલી રેખાઓ મળે છે અને કઈ કઈ? 2 રેખાઓ મળે છે. સોરી, ટોટલ આમાં કેટલી રેખાઓ મળે છે? તો કે 6 રેખાઓ મળે છે. રેખા એબી, રેખા બીસી, રેખા સીડી, રેખા ડીએ, રેખા એસી અને રેખા બીડી. ત્યારબાદ બીજું છે, કેટલા ખૂણાઓ મળે છે અને ક્યાં ક્યાં? દરેકની વક્રથી દર્શાવવાનું કીધું છે. તો કુલ 12 ખૂણા મળે છે. ખૂણો એડીસી, ખૂણો સી, ખૂણો ડીસીબી, ખૂણો બીએડી, ખૂણો બીએસી, ખૂણો ડીએસી, ખૂણો એબીડી, ખૂણો બીડીબીસી, ખૂણો એસીબી, ખૂણો એસીડી, ખૂણો બીસીડી, સોરી, ખૂણો બીડીસી અને
ખૂણો BDA. ત્યારબાદ અધ્યારોપણ, બરાબર, એટલે એકની ઉપર એક મૂકી અને કઈ રીતના ચકાસણી કરીએ તે પણ આપણે પાઠની અંદર સંપૂર્ણ સમજૂતી જોઈ ગયા છે. જો તમે હજી સુધી જોયું ન હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકશો. ત્યારબાદ આપ્યું સ્વાધ્યાય 2.3. નીચે આપેલા પ્રાણીઓના મોં ખુલ્લા છે, મોં પાસે બનતા ખૂણા દોરવાના છે, બરાબર. તો અહીંયા તમને દરેકના મોં પાસે બનતા ખૂણા છે એ નીચે અહીં દોરીને આપી દીધા છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતના દોરી લેવાના છે, બરાબર. હવે અને એમના અહીંયા નામ દર્શાવેલ છે. એમાં પહેલું કીધું ઉપર થોડા ખૂણા દર્શાવેલ છે, દરેકના નામ આપો તથા સરખામણી કરો, બરાબર. તો દરેકના નામ અને સરખામણી અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એમને લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ કીધું અન્ય કઈ જગ્યાએ આપણે સરખામણી કરવા માટે અધ્યારોપણનો ઉપયોગ કરીએ છીએ, તો એમનું પણ જવાબ અહીં તમને આપી દીધું છે, તમારે લખી લેવાનું છે. ત્યારબાદ પેલું એક લંબચોરસને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળો. વાળેલ ભાગ પર રેખા દોરો, બાજુઓ અને આ રેખા વચ્ચે બનતા ખૂણાઓના નામ આપો તથા તેની તુલના કરો. લંબચોરસ કાગળને ફેરવીને વિભિન્ન ખૂણાઓ બનાવો તથા સરખામણી કરો, કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે, બરાબર. તો અહીંયા આકૃતિ તમને આપી દીધી છે અને એમનું લખ્યું છે ખૂણો AEF, ખૂણો DEF, ખૂણો EAC, ખૂણો CAH, ખૂણો ASI, ખૂણો KJD અને ખૂણો KJI, ખૂણો BHI, ખૂણો HKJ અને ખૂણો JKB, જેમાંથી ખૂણો KJD સૌથી મોટો ખૂણો છે, જ્યારે ખૂણો CAS સૌથી નાનો ખૂણો છે. બીજું છે પ્રત્યેક સ્થિતિમાં બનતો કે કયો ખૂણો મોટો છે, શા માટે. તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને તમે કયો ખૂણો મોટો છે તે નિર્ણય કઈ રીતે લઈ શકશો. તો અહીંયા જો ઉત્તર આપ્યું A, B અને C. ખૂણો AOB અથવા ખૂણો XOY. બીજું ખૂણો AOB અથવા ખૂણો XOY અને ખૂણો XOB અથવા ખૂણો XOC. આમાંથી કયા મોટા અને કયો ખૂણો મોટો છે તેમની સરખામણી કરવાની કીધી છે. તો અહીંયા એમાં થાય કે ખૂણો AOB મોટો ખૂણો છે, કેમ કે ખૂણો XOY એ ખૂણો AOB ના અંદરના ભાગમાં સમાવિષ્ટ છે, બરાબર. એવી રીતના અહીંયા A, B અને C ત્રણે ત્રણનું તમને સોલ્યુશન કરીને આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એમને લખી લેવાનું છે. ત્રીજું છે કયો ખૂણો મોટો છે, ખૂણો XOY કે ખૂણો AOB, કારણ સાથે સમજાવવાનું છે. તો અધ્યારોપણ દ્વારા ખૂણો XOY અને ખૂણો AOB ની સરખામણી કરતા ખૂણો XOY કેવો જોવા મળશે, મોટો ખૂણો જણાય છે. ત્યારબાદ ખૂણાની વિશિષ્ટ પ્રકારો. સરળ કોણ, લઘુ કોણ, ગુરુ કોણ, બરાબર. આપણે જોઈએ લઘુ કોણ હોય તો કેટલાનો હોય, તો કે 90 કરતા નાનો. કાટકોણ તો કે 90 નો. ગુરુ કોણ તો કે 90 કરતા મોટો. આ પણ આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરી ગયા છે. ત્યારબાદ આપ્યું છે સ્વાધ્યાય 2.4. તમારા વર્ગમાં બારીમાં કેટલા કાટખૂણા છે, શું વર્ગમાં અન્ય કાટખૂણાઓ મળે છે. મારા વર્ગમાં બારીમાં સામાન્ય રીતે કાટખૂણાઓ છે. લંબચોરસ કે ચોરસ બારીમાં 4 કાટખૂણા હોય છે. બારીઓનો ઉપરાંત દરવાજા, બ્લેકબોર્ડ, વ્હાઇટ બોર્ડની ધાર, ટેબલ, લાદી વગેરેમાં શું જોવા મળે, તો કે કાટખૂણા છે એ જોવા મળતા હોય. બીજું છે બિંદુ A ને અન્ય બિંદુ સાથે સીધી લીટીમાં એવી રીતે જોડો કે સરળ કોણ મળે. સરળ કોણ મેળવવાની અન્ય રીતો, તો આમને આવી રીતના સીધી લીટીમાં દોરો એટલે આ કેવું મળે, અહીંયા સરળ કોણ મળે. આમને તો આમને અહીંયા આવી રીતના સીધી લીટીમાં જોડો એટલે આ શું મળે, સરળ કોણ બને. ત્યારબાદ ત્રીજું બિંદુ A ને અન્ય બિંદુ સાથે સીધી લીટીમાં એવી રીતે જોડો કે કાટકોણ બને. કાટકોણ એટલે 90 અંશનો ખૂણો, એટલે અહીંયા શું બન્યું, કાટકોણ બન્યું. અહીંયા શું બનશે, કાટકોણ બનશે, બરાબર. એવી રીતના આગળ જોઈએ. સંકેત રેખાને આગળ વધારો, જેમ કે નીચેની ચિત્ર દર્શાવે A પરની કાટકોણ મેળવવા માટે આપણે તેમાંથી પસાર થતી રેખા દોરવી પડશે, જેને સરળ કોણ CAB બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે, બરાબર. એટલે કાટકોણ બનાવે તો એ કેવા ભાગમાં વિભાજિત કરતી હોય રેખાને,
એકદમ બે ભાગમાં વિભાજિત કરતી હોય તો આ બેનો કાટકોણ, અને અહીંયા આ રેખા છે એને એક્ઝેક્ટ મધ્યમાંથી બે ભાગમાં છે એ વિભાજિત કરતું હોય. ચોથું છે કાગળ પર એક ત્રાસી ગળી બનાવો. હવે બીજી ગળી બનાવો જે પહેલાની ત્રાસી ગળીની લંબ હોય. એમાં પહેલું કીધું, હવે તમારી પાસે કેટલાક કાટખૂણા છે, તર્કસંગત જવાબ આપો કે આ ખૂણો ખરેખર કાટકોણ શા માટે છે. તો મૂળ ત્રાસી ગળી પર લંબ ગળી બંને રીતે કાગળને વાળીને 4 કાટખૂણો મળશે, કારણ કે જ્યારે બે રેખાઓ જ્યારે એકબીજાને લંબ હોય ત્યારે 90 ના ખૂણા છેદે છે. આમ દરેક ખૂણો 90 એટલે કે કાટકોણ થાય. બરાબર. ત્યારબાદ આપ્યું બીજું, વર્ણન કરો કે તમે કાગળને કેવી રીતે વાળ્યો જેથી વ્યક્તિ આ પ્રક્રિયા અજાણ છે તેને અનુભવી કાટકોણ બનાવી શકે. તો તમને અહીંયા સંપૂર્ણ સોલ્યુશન એમનું લખીને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનું છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ ખૂણાઓનું વર્ગીકરણ આપેલું છે, અને એમાં પછી જોઈએ સ્વાધ્યાય 2.5 ખૂણાઓના વર્ગીકરણ. માં આપેલા આકૃતિનો અભ્યાસ કરી લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ દોરવાના છે. તો 90 થી નાનો એટલે કેવું થશે? લઘુકોણ. જે આપણે દોરો 65 નો કાટકોણ, તો આ 90 નો ગુરુકોણ એટલે 90 થી મોટો એટલે 110 અંશનું દોરવાનું. સરળ કોણ એટલે કે 180 સીધી લીટીમાં હોય છે. તમારી જાતે લઘુકોણ અને ગુરુકોણ ભિન્ન દિશાઓમાં દર્શાવો. એટલે અહીંયા એક લઘુકોણ દોરવાનો છે અને એક ગુરુકોણ દોરવાનું છે. એ તમને હોમવર્કમાં આપેલું છે. ત્રીજું, શું તમે જાણો છો લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું છે? લઘુનો અર્થ નાનો અને ગુરુનો અર્થ મોટો થાય છે. તમને શું લાગે છે આ શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હશે? એમનો જવાબ અહીંયા તમને આપી દીધો છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. ચોથું છે, નીચે આપેલી આકૃતિમાં કેટલાક લઘુકોણ છે. આગળની આકૃતિ કઈ થશે? તેમાંથી કેટલા લઘુકોણ બનશે? શું તમને તેના કોઈ પેટર્ન મળે છે? તો એમનું પણ સોલ્યુશન અહીંયા બાળકો તમને આપી દીધું છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર એ લખી લેવાનું છે. ખૂણાઓના માપ. આ જે ખૂણાઓના માપ છે એ કઈ રીતના મેળવવા આપણે આ પાઠની સમજૂતીમાં વિસ્તૃતમાં અભ્યાસ કરી ગયા. જો હજી સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તે વિડીયો ખાસ જોઈ લેવાનો છે. ત્યારબાદ આપ્યું છે સ્વાધ્યાય 2.6. અહીં કોણ માપનો ઉપયોગ કરી નીચે આપેલા ખૂણાના માપ શોધો અને લખવાના છે. તો પહેલોનું માપ કેટલું થયું? તો કે 48, બીજાનું 23, બીજાનું 109. બરાબર. અહીંયા આપ્યું બીજું, કોણ માપનો ઉપયોગ કરી તમારા વર્ગખંડમાં જોવા મળતી જુદા જુદા ખૂણાઓના માપ કરવાના છે. આમાં પહેલા છે બારીનું માપ છે તો કે કાટખૂણો બનાવે એટલે 90. પછી દરવાજો, તો એમાં પણ શું બને? કાટખૂણો બને તો 90. આ પાટલી છે તો એમાં સીધી લીટી આવી રીતના છે તો 180 સરળ કોણ બનશે. આ પણ કાટખૂણો બનાવે તો કેટલું થાય? 90. ત્યારબાદ ત્રીજું, નીચે આપેલ ખૂણાઓનું અંશ માપ શોધો અને શું કાગળ બનાવેલા કોણ માપનો ઉપયોગ કરી માપ કરી શકશો? તો આમનું માપ છે 41 અને આમનું માપ છે 125. તો આ કાગળથી બનાવેલા કોણ માપ વડે માપી શકાય નહીં. ચોથું, નીચે આપેલા ખૂણાઓના અંશ માપ કોણ માપ દ્વારા કઈ રીતે મેળવી શકાય? તો એમનું સોલ્યુશન પણ બાળકો તમને અહીં આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાનું છે. ત્યારબાદ પાંચમું છે, નીચે આપેલા ખૂણાઓનું અંશ માપ શોધો. તો પહેલાનું 78 છે, પછી 120 છે, 58 છે, 105, 127 અને 60. છઠ્ઠું છે, નીચે આપેલા ખૂણાઓના માપ કરો. બરાબર. આનું માપ કરવાનું કીધું. પહેલો ખૂણો BXE. BXE એટલે કયો ખૂણો થશે? આ. તો BXE નું માપ કેટલું થશે? આપણે કઈ આ બાજુની લાઈન આપી એટલે આપણે કઈ જોવાની? અહીંયા જોવાનું. એટલે ક્યાં સુધી ગયું? 110. અને પછી જે બાજુનો એરો આપ્યો એ બાજુનો 0 જોવાનો. એટલે આપણે આ 0 વાળું જોઈએ એટલે અહીંયાથી લઈ અને આ બાજુ જાવ તો અહીંયા સુધી એટલે 110 ને 5 કેટલા થશે? 115. એવી રીતના ખૂણો CXE. CXE એટલે ક્યાંથી ક્યાં સુધીનું થશે? CXE એટલે ખાલી એટલો જ થશે. તો CXE નું માપ કેટલું આપ્યું? તો કે અહીંયાથી 0 થી જોવો અને 80 સુધીનું, પછી વચ્ચે 5 સુધી ગયું એટલે 85. ખૂણો AXB નું માપ થશે 65 અને ખૂણો BXC નું માપ થશે 30. સાતમું, નીચે આપેલ ખૂણાઓના
અંશમાપ શોધવાના છે. ખૂણો PQR નું માપ થશે 45, ખૂણો PQS નું માપ થશે 100 અને ખૂણો PQT નું માપ થશે 152. ત્યારબાદ 8મું છે નીચે આપેલ પેપર ક્રાફ્ટ બનાવો. હવે કાગળને પૂર્ણ ખોલો. બનતા ખૂણાઓ અંકિત કરવાના છે. તો અહીંયા દરેક ખૂણાઓમાં તમને અંકિત કરી અને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાના છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ 9મો પ્રશ્ન છે નીચે આપેલ આકૃતિમાં એના ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ કરો. ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કરો. શું મળે છે? તે જ પ્રમાણે આકૃતિ બી અને સી માટે પણ કરો. અન્ય ત્રિકોણ માટે પણ આ પ્રમાણે કરો. આવું શા માટે થાય છે? અનુમાન કરો. બરાબર. તો અહીંયા સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન તમને એમનું કરી અને અહીંયા આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી શકશો, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. 10મું છે ખૂણો ક્યાં છે? તો પહેલું ઘડિયાળમાં ખૂણાઓ, એટલે ઘડિયાળના કાંટાઓનો અલગ અલગ સમયે અલગ અલગ ખૂણા બનાવે છે. 1 વાગ્યે કાંટાઓ વચ્ચે 30નો ખૂણો બને છે. શા માટે? તો કે 1 ડિગ્રી એક વાર ફરે ને એટલે 5 હોય, એટલે કાંટાની વચ્ચે 6 જગ્યા હોય, એટલે 6 પંચા થશે ટોટલ 30. હવે 2 વાગ્યે કેટલાનો બને? તો કે 60નો. પછી 2 વાગ્યે 1 વાગ્યે 30નો બનતો હોય એટલે 2 વાગ્યે એનાથી ડબલ થાય. 4 વાગ્યે 2 વખત ડબલ થાય એટલે 120 થાય. અને 6 વાગ્યે 3 વખત ડબલ થાય એટલે 180. બરાબર. ત્યારબાદ સી ઘડિયાળના કાંટાઓ વચ્ચે બનતા અન્ય ખૂણાઓ મેળવો. 3 વાગ્યે તો કે 90નો, 9 વાગ્યે 270 વગેરે. તો અહીંયા જો 1 વાગ્યે 30નો બન્યો, 2 વાગ્યે 60નો અને 4 વાગ્યે 120નો. દરવાજાના ખૂણાઓની વાત કરી પછી. બરાબર. તો દરવાજાના ખૂણાઓનું સોલ્યુશન પણ અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી એમને લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 12 છે. વિદ્યા ઝૂલા પર પોતાની સમય આનંદથી વિતાવી રહી છે. તેને ધ્યાન આપ્યું કે ઝૂલાની શરૂઆતમાં જેટલો ખૂણો મોટો તેટલી ઝૂલાની ગતિ વધુ હોય છે. અહીં ખૂણો ક્યાં છે અને શું તમે અહીં કયો ખૂણો જોઈ શકો છો? તો હા, અહીં ખૂણો દેખાય છે. તે શિરોબિંદુ રેખા અને ઝૂલતા દોરડા વચ્ચે છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 13 છે. અહીં એક રમકડાની બંને તરફ ઢાળવાળી પટ્ટી લગાવેલ છે, જેમનો ખૂણો મોટો અથવા પટ્ટી ઢાળવાળી તેટલો દડો ઝડપથી ગળબડે છે. શું ખૂણાનો પ્રયોગ પટ્ટીના ઢાળવાનું વર્ણન માટે કરી શકાય? પ્રત્યેક ખૂણાઓની બાજુઓ કઈ થશે અને કઈ બાજુઓ દેખાશે અને કઈ નહીં દેખાય? બરાબર. તો એમનું સોલ્યુશન પણ અહીંયા તમને આપી દીધું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાનું છે. બરાબર. સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે. તમે એમનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો. પ્રશ્ન ક્રમ 14 છે. નીચે આપેલ ચિત્રનું અવલોકન કરો અને જેમાં કીટક તથા તેના પરિભ્રમણ સ્થિત આપેલા છે. શું પરિભ્રમણની માત્રા બતાવતા ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? જો હા, તો કેવી રીતે? ખૂણાઓનું શિરોબિંદુ અને ભુજાઓ કઈ થશે? બરાબર. જો આ કીટક પહેલા આવી રીતના હતું, પછી અહીંયા આવી રીતના ટ્રાન્સફર થયું એનું મોં, ત્યાં ખૂણો બન્યો. આ કીટકનું મોં પહેલા આવી રીતના હતું અને પછી ત્યાંથી ઊભું થયું એટલે આવી રીતના થયું. એટલે આ બંનેમાં શું થાય? 90નો ખૂણો બને. બરાબર. 90 અંશનો ખૂણો બને. બાકીનું અહીંયા તમને લખીને આપેલું છે. તમારે એવી રીતના લખી લેવાનું છે. ત્યારબાદ ખૂણા દોરવાનું છે. કોણ માપનો ઉપયોગ, આ બધું જ આપણે ચેપ્ટરમાં વિસ્તૃતમાં અભ્યાસ કરી ગયા છે. સ્વાધ્યાય 2.7 છે. તેમાં પહેલું કીધું આકૃતિ પરથી તમામ શક્ય ખૂણાઓ શોધો. તમામના અંશમાપનું અનુમાન કરો અને ત્યારબાદ કોણ માપની મદદથી ચકાસો. તો અહીંયા કોષ્ટક તમને સંપૂર્ણ એટલે સંપૂર્ણ લખી અને આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો, અથવા તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે લખવું હોય તો લખી પણ શકશો. આગળ બીજું છે કોણ માપની મદદથી નીચેના ખૂણા રચો. કોણ માપનો ઉપયોગ કરી અને આ ખૂણાઓની રચના કરવાની છે. 110 અંશનો ખૂણો છે, 40 અંશનો ખૂણો છે, ત્યારબાદ 134 અંશનો ખૂણો છે, 90 અંશનો ખૂણો છે. બરાબર. આ દરેકની રચના તમારે કરવાની છે. ત્યારબાદ ત્રીજું છે નીચે આપેલ ખૂણાઓના સમાન અન્ય ખૂણાઓની રચના કરો અને દરેકની
સરળ વર્ણવો. તો દરેક સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન અહીં આપી દીધું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરી અને તમારે લખી લેવાનું છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. બરાબર. અહીંયા સરળ કોણ કેટલાનો છે? તો કે 180 નો. કાટકોણનું માપ શું હોય? તો કે 90 અંશ. લઘુકોણ એટલે કે 0 થી લઈને 90 સુધી હોય તો લઘુકોણ. 90 થી લઈ અને 180 સુધી હોય તો ગુરુકોણ, અને એનાથી મોટું હોય તો પ્રતિબિંબ કોણ, એટલે કે 180 થી લઈ અને 360 સુધી. ત્યારબાદ સ્વાધ્યાય 2.8 આપેલું છે. એમાં નીચે આપેલ આકૃતિના સૂચના મુજબ બિંદુ એ સાથે સીધી રેખામાં મદદથી ખૂણાઓની જોડ મેળવો. લઘુકોણ. લઘુકોણ એટલે કેવું? તો કે 90 થી નાનું. બરાબર. અહીંયા તમને લઘુકોણ દોરીને આપી દીધો છે. આ પણ કેવો કોણ છે? લઘુકોણ. ત્યારબાદ ગુરુકોણ. ગુરુકોણ એટલે કેવું? તો કે 90 અંશથી મોટો. બરાબર. એ પણ અહીંયા દોરીને આપેલા છે. તમારે આવી રીતના દોરી લેવાના છે. પ્રતિબિંબ કોણ એટલે કે વિપરીત કોણ. બરાબર. અહીંયા આ રીતના ખૂણો બનશે. એમાં પણ આ રીતના ખૂણો બનશે. ત્યારબાદ કીધું કોણ માપની મદદથી નીચે આપેલ દરેક ખૂણાઓનું માપ કરો અને તથા તેનું લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ કે પ્રતિબિંબ કોણમાં વર્ગીકરણ કરો. તો અહીંયા લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અને પ્રતિબિંબ કોણમાં તમને બધા જ વર્ગીકૃત કરીને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્રીજું છે આપેલ આકૃતિમાં ખૂણો TER બરાબર 180, સોરી ખાલી 80 અંશ છે. તો ખૂણો BET બરાબર કેટલા, અને ખૂણો SET બરાબર કેટલા? તો સંપૂર્ણ એટલે સંપૂર્ણ દાખલો અહીંયા તમને ગણી અને આપી દીધો છે. બાળકો તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ અને સમજી લેવાનું છે. જોઈએ આગળ. તો તું નીચેના ખૂણા રચો. પેલું કીધું 140 અંશનો, 195 અંશનો, 70 અંશનો અને 75 અંશનો. બરાબર. દરેક ખૂણા અહીંયા તમને દોરી અને આપેલા છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ રીતે દોરી લેવાના છે. પાંચમું છે નીચે આપેલ દરેક ખૂણાઓના માપનું અનુમાન લગાવો. દરેક કોણમાપ વડે ચકાસો તથા તેનું ખૂણાના પ્રકારના આધારે વર્ગીકરણ કરો. 45 અંશનો પેલો છે તો એ કેવો થશે? લઘુકોણ. બીજો 165 છે તો ગુરુકોણ. ત્રીજો 120 છે તો એ પણ ગુરુકોણ થશે. આ છે એ 32 અંશ છે તો એ લઘુકોણ થશે. 95 અંશ છે તો એ ગુરુકોણ થશે. અને 348 છે તો કેવું થશે? પ્રતિબિંબ કોણ. ત્યારબાદ છઠ્ઠું છે આકૃતિ બનાવો જેમાં 3 લઘુકોણ અને 1 કાટકોણ અને 2 ગુરુકોણ હોય. બરાબર. તો અહીંયા મેં તમને આકૃતિ બનાવીને આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરી અને આવી જ રીતના દોરી લેવાની છે. ત્યારબાદ અક્ષર એમ એવી રીતે દોરો કે બંને તરફ ખૂણા 40 અંશ હોય અને મધ્યમ ભાગનો ખૂણો 60 અંશ થાય. તો એવી રીતના તમને અહીંયા એમ બનાવી આપેલો છે. તમારે તમારી બુકની અંદર ડ્રો કરી લેવાનું છે. હવે એવી રીતના વાય બનાવવાનો છે કે તેમાં 150 અંશ, 60 અંશ અને 170 અંશનો ખૂણો બને. તો એવી રીતના વાય પણ મેં તમને અહીંયા બનાવીને આપેલો છે. તમારે વિડીયો પોઝ કરી અને આવી જ રીતના વાય બનાવી લેવાનો છે. અશોક ચક્રમાં 24 આરા હોય છે. બે ક્રમિક આરા વચ્ચે કેટલા ખૂણો બને છે? બે આરા વચ્ચે સૌથી મોટો લઘુકોણ કેટલા અંશ માપનો થશે? એમનું સોલ્યુશન અહીંયા બાળકો તમને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાનું છે. ત્યારબાદ કોયડો છે. એમનો જવાબ પણ તમને અહીંયા આપી દીધો છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જોઈએ આગળ. સ્વાધ્યાય આપી દીધું છે તમારું સ્વાધ્યાય 2. એમાં પહેલું કીધું નીચે પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ લખો. પહેલું છે બે અત્યબિંદુ ધરાવતી લીટીને શું કહેવાય? તેમને કહેવાય રેખાખંડ. બીજું છે ખૂણો ABC માં કયો મૂળાક્ષર હંમેશા ઉદ્ભવિત બિંદુ દર્શાવે છે? તો બી. બીજું કાટખૂણો અથવા તો કાટકોણ કેટલા અંશનો હોય? તો બધાને ખબર છે કેટલાનો હોય? 90 અંશનો. 90 અંશ કરતા મોટું પરંતુ 180 અંશ કરતા નાનું હોય તો આ ખૂણાને શું કહેવામાં આવે? તો એમને કહેવામાં આવે ગુરુકોણ. પાંચમું ઘડિયાળમાં 3 વાગ્યે કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલો ખૂણો બને? તો 3 વાગ્યે છે ને બાળકો 90 નો ખૂણો બનતો હોય. બીજું છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું સરળ કોણ ખાલી જગ્યા માપનો હોય તો કેટલાનો હોય? 180. બીજું કાટકોણ ખાલી જગ્યા માપનો હોય, કાટકોણ 90 નો હોય. ત્રીજું એક સીધી રેખામાં બનતા
બનાવવા માટે ઓછામાં ઓછા ખાલી જગ્યા બિંદુની જરૂર પડે તો 2 બિંદુની જરૂર પડે. ચોથું, 2 કિરણોનું સામાન્ય ઉદ્ભવ બિંદુ ખાલી જગ્યા તો ખૂણો. પાંચમું, છાલ્ય અંશ એ ખાલી જગ્યા પ્રકારનો ખૂણો છે તો લઘુકોણ. ત્યારબાદ ત્રીજું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેમની સામે નિશાની કરવાની છે. બિંદુ ને પદ હોય, વિધાન ખોટું છે. 2 લંબરેખા હંમેશા કાટકોણ બનાવે છે, આ વિધાન સાચું છે. ગુરુકોણ 90 કરતા મોટો હોય, વિધાન સાચું છે. 180 ના ખૂણાને સરળ કોણ કહેવામાં આવે, આ પણ સાચું વિધાન છે. પ્રતિબિંબ કોણ 180 કરતા મોટો અને 360 કરતા નાનો, આ વિધાન સાચું છે. ચોથું, નીચેના માટે સાચું નામ લખવાનું છે. 2 છેડા ધરાવતી સીધી રેખા એને કહેવાય રેખાખંડ. એક છેડો ધરાવતી અને એક છેડે જ દિશામાં અનંત વધતી રેખાને શું કહેવાય તો કિરણ. કિરણ એસટી એ શું છે તો કિરણ છે. ખૂણો POM માં પ્રારંભિક બિંદુ તો O. પાંચમું, ખૂણાઓના માપન માટે ઉપયોગમાં લેવામાં આવે તમને શું કહેવાય તો કે કોણમાપ. પાંચમું, આકૃતિ દોરીને નામ આપો. A અને B રેખાખંડ, રેખા PQ. બરાબર, દરેકની આકૃતિ અહીં આપી છે. તમારે વિડીયો પોઝ કરીને તમારી સ્વાધ્યાય પોથીની આવી રીતના દોરી લેવાની છે. અહીંયા તમારું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ બાળકો.